એટલીસ્ટ મારે એ મેથડ જોયા મતલબ કરાવવી જોઈતી હતી અને પછી મૂકવો જોઈતો તો, પણ વાંધો નહીં, હું મને એમ કે તમને સમજાઈ જશે, પણ વાંધો નહીં, હું અત્યારે કરાવી દઈશ. એમાં એકમાં પાછો જવાબ એ ખોટો છે એટલે તમે વધારે કન્ફ્યુઝ થયા હશો. રિવિઝનમાં આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ દ્વિઘાત માટે, આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન એ. ત્યારબાદ સૂત્રો આપણે યાદ કરી લઈએ. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર a પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ 2ab, a ઘન પ્લસ બી ઘન a પ્લસ બી ની 3 ઘાત માઇનસ 3ab કૌંસમાં a પ્લસ બી. હવે આ ક્યાંથી આવ્યું? તો કે આપણી પાસે સૂત્ર આવું છે, a પ્લસ બી હોલ ક્યુબ બરાબર a ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab ઇન્ટુ a પ્લસ બી. હવે એમાં આને હું કરતા બનાવી દઉં તો પ્લસ 3ab a પ્લસ બી સામેની સાઈડ જાય તો a ઘન પ્લસ બી ઘન માઇનસ 3ab કૌંસમાં a પ્લસ બી. માઇનસ 2ab કેવી રીતે? વેરી ગુડ ચાવડા પ્રણવ, ગઈકાલે જ શીખવાડ્યું હતું પણ તેમ છતાંય ચાલો આ ક્યાંથી આવ્યું? તો a પ્લસ બી હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. તો હવે આને હું કરતા બનાવું તો પ્લસ 2ab સામેની સાઈડ જાય તો a પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ 2ab. રેડી? ચાલો યાદ આવી ગયું ગઈકાલની વસ્તુ? ચાલો ઓકે યસ. અને એક સૂત્ર આપણી પાસે છે, હથિયાર છે જીવતું જાગતું હથિયાર p ઓફ x કે કૌંસમાં x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, કે જ્યાં k બિલોંગ્સ ટુ r માઇનસ 0. એટલે આ નો ઉપયોગ આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. ઓકે ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો હવે અહીંયા બહુપદી એવી આપી છે કે 6x સ્ક્વેર માઇનસ 13x પ્લસ 6 ના શૂન્ય આલ્ફા બીટા ની કિંમત શોધ્યા વગર આ પ્રોસીજર આપણે જોઈએ છે. એટલે હું ડાયરેક્ટ હવે થોડું શોર્ટમાં સમજાવીશ, જો હવે ડિટેલમાં નથી જતો કે આને p ઓફ x બરાબર a સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા a બરાબર 6 b બરાબર માઇનસ 13 c બરાબર પ્લસ 6 થાય એવું હું નથી કરાવતો. ચાલો ઓકે બરાબર. સૂચના વાંચી ને આ બસ એમ. 6 કેમ? તો કે આ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરોબર. પ્રતીક સિંહ આટલું તો બુદ્ધિ ચલાવો. ઓકે ચાલો હવે આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ, તો પેલું કામ આ કરવાનું, આલ્ફા પ્લસ બીટા મેળવી લ્યો, માઇનસ બી અપોન એ થાય, માઇનસ ઓફ માઇનસ 13 છેદમાં એ 6 છે એટલે કે 13 ના છેદમાં 6. ગઈકાલ વાળી જ રકમ છે. આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન એ 6 ના છેદમાં 6 એટલે 1 થાય. અહીંયા સુધી તો બધાને ક્લિયર છે? અહીંયા સુધી તો બધા ક્લિયર છે? ચાલો હવે મારે જોઈએ છે આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ. તો પેલા તો સૂત્ર આપણી પાસે છે આલ્ફા પ્લસ બીટા હોલ ક્યુબ બરાબર આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ પ્લસ 3 આલ્ફા ઇન્ટુ બીટા કૌંસમાં આલ્ફા પ્લસ બીટા. જે a અને b છે એની જગ્યાએ મેં આલ્ફા બીટા મૂકી દીધું. ડન. ચલો તો હવે મારે જોઈએ છે આ જોઈએ છે તો આને હું આ સાઈડ મોકલી દઉં. તો કે એને હું કરતા બનાવી દઉં કે આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ ને કરતા બનાવું તો આ બાજુ કોણ હતું? આલ્ફા પ્લસ બીટા એમનેમ હતું. આને હું સામેની સાઈડ મોકલું એટલે માઇનસ 3 આલ્ફા બીટા કૌંસમાં આલ્ફા પ્લસ બીટા. બે સ્ટેપમાંથી એક સ્ટેપ કરી નાખ્યું. જો ઘણા એમ કે સાહેબ આ તો આ બાજુ હતું તમે આ બાજુ લખ્યું, આ બાજુ હતું. અરે ભાઈ બે આખી સાઈડ બદલાઈ નાખી, પેલા સામેની સાઈડ મોકલા ને પછી આખી સાઈડ બદલાઈ નાખી, એક સ્ટેપ કર્યું. ફરી એક વખત યાદ અપાઈ દઉં શું કર્યું છે મેં અહીંયા. આને મેં સામેની સાઈડ મોકલા એટલે આવું બન્યું આલ્ફા પ્લસ બીટા ક્યુ માઇનસ 3 આલ્ફા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા અને પછી મેં સાઈડ બદલાઈ નાખી એટલે આ પ્રોસીજર થઈ શકે. અને હવે મારી પાસે છે આલ્ફા પ્લસ બીટા તૈયાર છે 13 ના છેદમાં 6 એનો ઘન માઇનસ 3 આલ્ફા બીટા તૈયાર છે, એક આલ્ફા પ્લસ બીટા બધું તૈયાર છે. અને જો બધું તૈયાર હોય તો પછી હવે ગણતરીઓ જ કરવાની હોય રાઈટ. હવે ગણતરી કરવા માટે મારે શું કરવું પડશે? તો કે ભાઈ જો ભાઈ આલ્ફા પ્લસ બીટા ક્યુબ એટલે આલ્ફા પ્લસ બીટા આપણી પાસે છે 13 ના છેદમાં 6 એનો ઘન માઇનસ 3
આલ્ફા ઇન્ટુ બીટા 1 છે, આલ્ફા પ્લસ બીટા છે 13/6 છે ને, આલ્ફા ઇન્ટુ બીટા 1, આલ્ફા પ્લસ બીટા 13/6, આલ્ફા પ્લસ બીટા 13/6 ની 3 ઘાત. સાદુરૂપ આપો 13 નો ઘન, બોલો 13 નો ઘન. એક સેકન્ડ, કમેન્ટ સ્ટોપ થઈ ગઈ, રિફ્રેશ કરું, 2 મિનિટ બેટા, 2 જ મિનિટ. ચાલો 13 નો ઘન, 13 નો ઘન એટલે હવે ઘન 3 ઘાત. આ 169 વાળા જરા મોઢું ધોવો. છ નો ઘન, 13 નો ઘન, 6 નો ઘન, માઇનસ આ છેદ ઉડશે, 3 દુ 6, માઇનસ 13/2. ચાલો હવે અહીંયા છેદમાં 2 છે, 216 છે, તો બેયના છેદ સરખા કરવા પડે. આ ટાઈમ મારે કેટલા વડે ગુણવા પડે? 108. 108 બેયના છેદમાં 216 આવી ગયા. આ 2197 માઇનસ 13 ગુણ્યા 108 કરો. $1404. વેરી ગુડ. 13 ગુણ્યા 108 કેટલા આવ્યા? 1404. હવે કરો બાદ બાકી. 7 માંથી 4 જાય 3, 9 માંથી 0 જાય 9, 21 માંથી 14 જાય 7. પ્લેન ઉડાડીને બેટા બહુ લેન્ધી થઈ જાય. પ્લેન ઉડાડીને ગણતરી મોટી થઈ જાય, ભાજી જ રહે, પછી છેદ ઉડાડવા પડે. અહીં સીધા 216 થાય છે, તો પેલા સેટિંગમાં આવતું હોય તો પેલા એ કરો. આલ્ફા અને બીટા શું છે બેટા? તમારો પહેલો લેક્ચર છે, જરાક આગળના લેક્ચર જુઓ. ચાલો હજુ કામ પૂરું નથી થયું. આ આલ્ફા અપોન બીટા પ્લસ બીટા અપોન આલ્ફા છે. તો શું થાય? આલ્ફા અહીંયા જાય, પ્લેન ઉડાડ્યા, બીટા અહીંયા જાય, પ્લેન ઉડાડ્યા, છેદમાં બેયનો ગુણાકાર. ચલો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર તો હું આમ લખી શકું, આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા ઇન્ટુ બીટા, છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા. ક્યાંથી આવ્યું? આ અહીંથી આવ્યું ભાઈ. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે એ પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ 2ab. ક્યાંથી આવ્યું? તો કાંઈથી, એટલે જ મેં રિવિઝન કરાવી દીધું. નિશાની 3 ની આગળની કેમ બદલાય? ક્યાં 3 ની આગળની બદલાની બેટા? આ બદલાય ને, માઇનસ તો સૂત્ર ની છે બેટા, અહીં સૂત્ર છે ને, પ્લસ છે, આ બાજુ ગયા એટલે માઇનસ થયા. 2 વાર સમજાયું તું, 2 વાર, 2 વાર સમજાયું તું. લ્યો તમને આ ડાયરેક્ટ નહીં સમજાય, સાઈડમાં લખી દો. તો હવે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ને કરતા બનાવું તો શું થાય? a પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ 2ab. તો હવે ખબર પડી, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ને કરતા બનાવ્યા, પ્લસ 2ab આ બાજુ આવ્યા એટલે માઇનસ 2ab. મિત કરેંગે એ નો થાય હો બેટા. પટેલ કવચ
બેટા દર વખતે તું આનો આ પ્રશ્ન કરે છે, અમારી બુક 200 માં મળે છે, 200 માં મળે છે. બેટા એમાં અલગ અલગ રીતે અહીંયાથી પ્રોવાઈડ કરાતી હોય. ઘણી વખત કેવું હોય કે એક સાથે બલ્કમાં 500 કોપી લીધી હોય, કોઈએ 250-300 કોપી લીધી હોય. તો એ રીતે હોય. દરેક લેક્ચરમાં તું એકની એક વસ્તુ અહીંયા કમેન્ટ કરે છે. બેટા ભણવામાં ધ્યાન દે ને, ભણવામાં ધ્યાન દે ને દીકરા. જીનલ આ ચેપ્ટર હાર્ડ લાગે પહેલેથી જુઓ, નહીં હાર્ડ લાગે. જૂના લેક્ચર જોઈ લેશો ને, નહીં હાર્ડ લાગે હો બેટા. રેગ્યુલર વચ્ચેથી આવશો ને તો હાર્ડ જ લાગશે. હવે આલ્ફા પ્લસ બીટા આપણી પાસે છે 13/6 માઇનસ 2 આલ્ફા ઇન્ટુ બીટા 1 છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા 1. સાદું રૂપ આપો. હવે 169 આવે 36 માઇનસ 2 એકા 2 છેદમાં 1 લખું કે ન લખું, જવાબમાં કઈ ફરક પડે નહીં. અરે શું આમાં ફરીથી સમજાવવાની જરૂર છે ભાઈ? આલ્ફા અપોન બીટા પહેલા તો છે ને તમે ટાઈમે આવવાનું રાખો યાર. 8:15 લેક્ચર હોય ને તો 8:15 આવી જાવ ને તો કોઈ દિવસ તકલીફ ન થાય. હું ઓલરેડી 2-3 વખત બોલીને સમજાવું છું અને તમે વચ્ચેથી જોઈન થઈને કહો ફરીથી સમજાવો. હું ઓલરેડી 2-3 વખત બોલું છું, ઓલરેડી 2-3 વખત દીકરા, ઓલરેડી. એટલે તમે ટાઈમે આવો તો કોઈ દિવસ તકલીફ ન પડે. 8-15 નો લેક્ચર હોય પણ તમે તો રાજાશાહીની જેમ પોતાના ટાઈમે આવો છો તો ક્યાંથી ભેગું થાય બેટા? છેદમાં 1 છે નલ. જો આ 13 નો વર્ગ 169, 6 નો વર્ગ 36 માઇનસ 2 એકા 2 છેદમાં 1 લખું નહીં તો ચાલે. હું પ્લેન ઉડાડું. 169 પ્લેન ઉડાડું એટલે 36 ગુણ્યા 2 72 અને 2 ના છેદમાં 36. કરવાનો આની બાદ બાકી કરો. 169 માંથી 72 97 ના છેદમાં 36. આ રહ્યો આપણો જવાબ 97 ના છેદમાં 36. અને આ વસ્તુ મેં ગઈકાલે કરાવી હતી, સૂત્રો લખાવ્યા હતા. મેં તમને એમાંય કીધું તું પાકા કરીને આવજો. કાલે આ 2-3 સૂત્રોની જરૂર પડશે એવું કીધું તું મેં. માઇનસ કેમ આવે ભાઈ? હજી અહીંયા આખું સૂત્ર લખ્યું છે a પ્લસ બી આખા કૌંસનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ. એ બે અલગ છે, આ બે અલગ છે. આ a પ્લસ બી આખા કૌંસનો વર્ગ છે, a વર્ગ ને b વર્ગ છે, પ્લસ 2ab. હવે a વર્ગ અને b વર્ગ આપણી પાસે શું છે? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર છે. એટલે a વર્ગ અને b વર્ગ છે તો આને સામેની સાઈડ મોકલી દો તો આ પ્લસ 2ab છે એ સામેની સાઈડ જાય તો શું થાય? માઇનસ 2ab. આ બધું લખવું જ પડે ભાઈ. આ બધું લખવું, જે લખવું પડે ને એ જ કરવું જો બેટા. લખવું પડે, આ ગણતરી કરવી પડે. આ જમ્બો દાખલો છે, સેકન્ડ ચેપ્ટરનો આ સૌથી મોટો દાખલો. ગણતરીમાં ધ્યાન દેશો તો મજા આવશે, નહીતર નહીં મજા આવે. પચકેતા નહીં, મને સમજાતું નથી. પચકેતા નહીં, મને સમજાતું નથી. કમેન્ટો કરવામાં ધ્યાન દેવું હોય તો દીધે રાખજો. પચકેતા નહીં, મને સમજાતું નથી. એ કોણ છે? 6. બી કોણ છે? 1. સી કોણ છે? -1. આલ્ફા પ્લસ બીટા શું થાય? માઇનસ બી ના છેદમાં એ -1/6. આલ્ફા ઇન્ટુ બીટા શું થાય? સી ના છેદમાં એ -1/6. કારણ કે સી -1 અને એ છે 6.
હવે આપણને શું આપ્યું છે? આલ્ફા અપોન બીટા પ્લસ બીટા અપોન આલ્ફા પ્લસ 2 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા પ્લસ 3 આલ્ફા ઇન્ટુ બીટા. આ વસ્તુ આપી છે. ક્યાં ભૂલ થઈ? ના બેટા, માઇનસ બી અપોન, અહીંયા બી કેવા છે? +1 જ છે ને, માઇનસ ઓફ -1 નો આવે. રેડી જ છે. A 6, B 1, C -1. આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ. આ માઇનસ સૂત્રના. બી કેવા છે? +1, તો એ તો માઇનસ જ થઈ ગયા ને, છેદમાં એ 6. સી અપોન એ, સી કેવા છે? પોતે -1 છે. થોડું નિરાત રાખો, સમજો. ચલો હવે આપણે જે સાદુરૂપ આપીએ છીએ, સાદુરૂપ આપીએ, આ અહીંયા જશે એટલે આલ્ફા સ્ક્વેર પ્લસ આ પ્લેનૂડ છે બીટા સ્ક્વેર છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ 2. અહીંયા પણ પ્લેનૂડ છે બીટા પ્લસ આલ્ફા, એટલે ડાયરેક્ટ હું આમ લખું આલ્ફા પ્લસ બીટા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા. શું કર્યું? પ્લેન ઉડ્યા તો અહીંયા શું થઈ ગયું? બીટા. અહીંયા શું થઈ ગયું? આલ્ફા. એટલે બીટા પ્લસ આલ્ફા લખું કે આલ્ફા પ્લસ બીટા લખું, બે ચાલે. છેદમાં બે પ્લેન ભટકાય એટલે આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ 3 આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે, હવે આમાં કઈ સાદુરૂપ દેવાય એમ છે નહીં. ઓકે, હવે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે જો હમણાં જ સૂત્ર લખાવ્યું, a સ્ક્વેર a પ્લસ b હોલ સ્ક્વેર -2ab. બરોબર? ચાલો જઈ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, તો શું લખવાનું છે? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર તો લખવાનું જ શું? આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર -2 આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર છે? ક્યાંથી આવ્યું? તો કે આ સૂત્રમાંથી આવ્યું. એટલે હવે હું ડાયરેક્ટ લખું છું. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર -2 આલ્ફા ઇન્ટુ બીટા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ 2 આલ્ફા પ્લસ બીટા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ 3 આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો હવે શું કરવાનું? તો કે બસ હવે કિંમતો મૂકવાની છે. ફરી એક વખત કરાવું છું અહીંયાથી. અહીંયા સુધી બધાને ખબર પડી ભાઈ? આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા અહીંયા સુધી બધાને ખબર પડી? ઓકે, હવે આ રકમ છે. તો અહીંથી આ ગયા એટલે આલ્ફા સ્ક્વેર, અહીંથી આ ગયા એટલે બીટા સ્ક્વેર, અને આ બે ભટકાણા અંદરો અંદર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. અહીં સુધી ક્લિયર થયું ભાઈ? હવે આગળ વધીએ. બે એમનેમ રહેવા દીધા, આ કાઉન્સ એમનેમ રહેવા દીધો. અહીંયા ગયા એટલે બીટા, અહીંયા ગયા એટલે આલ્ફા. બીટા પ્લસ આલ્ફા લખું કે આલ્ફા પ્લસ બીટા લખું, બે એક જ થાય. અને આ બે નો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. આ પ્લસ 3 આલ્ફા આલ્ફા ઇન્ટુ બીટા બીટા એઝ ઇટ ઇઝ છે. હવે આગળ વધીએ. અહીં શું છે? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. હવે આગળના દાખલામાં કીધું હતું આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, તો આવી રીતે લખી શકાય આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર -12. ક્યાંથી આવ્યું? આ સૂત્ર પરથી, જે તમારું પહેલું નિત્ય સમ હતું, આલ્ફા a પ્લસ બી હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. એટલે પ્લસ 2ab આ બાજુ જતા રહે એટલે -2ab થાય. કેમ? તો મારે જોઈએ છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, એટલે કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર જોઈએ છે. તો a પ્લસ b હોલ સ્ક્વેર -2ab. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી. આલ્ફા પ્લસ બીટા આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર
માઇનસ 2 આલ્ફા ઇન્ટુ બીટા. નો ઉડે હો બેટા, પ્લસ આલ્ફા માઇનસ આલ્ફા નો ઉડે હો બેટા. અહીં 2 આલ્ફા પ્લસ બીટા છે, અહીં 2 આલ્ફા ઇન્ટુ બીટા, નો ઉડે, શાંતિ રાખો. ચલો હવે આલ્ફા ઇન્ટુ બીટા છેદ એમને રહેવા દીધો. આમાં 2 આલ્ફા પ્લસ બીટા અપોન આલ્ફા ઇન્ટુ બીટા એ બે અહીંયા અંદર ગુણી દીધા એટલે અંશમાં રહે, અહીંયા ચાલે. આ ખાઈને બેમાંથી એકને આપો અને આ 3 આલ્ફા પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એઝ ઇટ ઇઝ છે. ચલો અહીંયા સુધી ક્લિયર બધાને? આનંદ, શાંતિ રાખો બેટા, શાંતિ રાખ. જીવનમાં એવું ટપકું આવશે જે ખબર નહીં પડે, જીવન પૂર્ણ વિરામ થઈ જાય, હરખું ધ્યાન નહીં દો ને તો. હવે આગળ વધું છું. આલ્ફા પ્લસ બીટા મારી પાસે બેયની કિંમત -1/6 -1/6 છે. આલ્ફા પ્લસ બીટા -1/6 છે, આલ્ફા ઇન્ટુ બીટા -1/6 છે. વત્સલ વિઠલાણી 2 વાર સમજાયું દીકરા. આગળનું સૂત્ર છે, છેદ નો ઉડે હો બેટા, ક્યાંય છેદ નો ઉડે, કોઈ દોઢું ન થતું, ક્યાંય છેદ નહીં ઉડે, કોઈએ દોઢું થવાનું નથી. હવે વચ્ચે માઇનસ આ નો ઉડે, ઉડાડતા નહીં દોઢા થઈને, વચ્ચે માઇનસ છે. આલ્ફા પ્લસ બીટા એટલે આ થઈ ગયા -1/6 હોલ સ્ક્વેર, -2 આલ્ફા ઇન્ટુ બીટા -1/6 છે, છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા એટલે -1/6 છે, બધું -1/6 છે. કિંમત મૂકતો જાઉં છું, આગળ વધતો જાઉં છું. 2 આલ્ફા પ્લસ બીટા -1/6 છે, છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા -1/6 છે, પ્લસ 3 આલ્ફા ઇન્ટુ બીટા -1/6 છે. આ દાખલામાં જેને સમજ નથી પડી બેટા રેકોર્ડિંગ જોઈ લેજો, બહુ શાંતિથી ધીમે ધીમે ભણાવું છું, વચ્ચે વચ્ચે રિપીટ કરતો જાઉં છું. આની કોઈ જ શોર્ટકટ નથી, આ જ દાખલો, આ જ પ્રોસેસ છે. હવે છેદ ઉડતા હોય ત્યાં ઉડાડવાના, સાદુરૂપ અપાતું હોય ત્યાં આપી દેવાનું. અહીંયા છેદ ઉડે છે તો અહીંયા 2 તેરી 6 ગયા, અહીંયા છેદ ઉડે છે 2 તેરી 6 ગયા, અહીંયા છેદ ઉડે છે 3 દુ 6 થયા. બાકી ક્યાંય છેદ ઉડતા નથી, બાકી ક્યાંય છેદ ઉડતા નથી. અથવા હજુ આની બહુ ઈઝી કરવું હોય, આનું બહુ ઈઝી કરવી હોય, બહુ જ ઈઝી પ્રોસેસ, હજુ એ શોર્ટકટ મારી દેવી હોય તો આ આખે આખું ઉડી જાય. જો -1/6 -1/6 આ આખું કેન્સલ થઈ જાય, -1/6 -1/6 આખું ઉડી જાય. -1/6 ક્યાંથી આવ્યા? વિજય અહીંથી આવ્યા હો બેટા, -1/6 અહીંથી આવ્યા. આ 2 જો આલ્ફા પ્લસ બીટા -1/6 આખાઈનો વર્ગ, -2 આલ્ફા ઇન્ટુ બીટા -1/6 આલ્ફા ઇન્ટુ બીટા -1/6 પ્લસ 2 આલ્ફા પ્લસ બીટા -1/6 આલ્ફા ઇન્ટુ બીટા -1/6 પ્લસ 3 આલ્ફા ઇન્ટુ બીટા -1/6. આ બોર્ડમાં પૂછાતો નથી, તમારા મગજની કસરત થાય, તમારું લેવલ વધે એટલે આ દાખલો કરાવું છું. આ બોર્ડમાં ક્યારેય નહીં આવે, કદાચ પેપર ગમે એમ કરે ને તો આ દાખલો નહીં આવે ને નહીં જ આવે, પણ તમારું લેવલ કેટલું છે ને તમને ખબર પડશે. ચાલો આ આખું -1/6 -1/6 કેન્સલ આઉટ થઈ ગયા. રેડી? ચાલો. હા, ઘણા એમ કે તો હું આ ભણીને છે, બસ તકલીફ ત્યાં જ છે, મને એનાથી જ દુઃખ થાય છે. દુઃખ એવા લોકોથી જ છે કે જેને એમ કહી દો ને એક વખત કે આ બોર્ડમાં નહીં આવે એટલે મૂકી દે છે, એ લોકોથી દુઃખ છે. એ લોકો ઉપર મને દયા આવે છે, એ લોકો ઉપર મને દયા આવે છે કે જે વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા લક્ષી તૈયારીઓ કરે છે, એ લોકો ઉપર મને દયા આવે છે કે જે લોકો અઘરી વસ્તુ અથવા તો જે નવું કંઈક શીખવાથી ભાગે છે. ચાલો, -1 નો વર્ગ +1, 6 નો વર્ગ 36. હવે જોજો અહીંયા માઇનસ 2 ઉડી ગયા છે, માઇનસ પ્લસ 2 તો ઉડી ગયા છે એટલે 1/3 છેદમાં -1/6. ચાલો હવે +2 વધ્યા છે, આખું ઉડી ગયું છે, આખું ઉડે હો ભાઈ, આખું ઉડે, વાંધો નહીં. પ્લસ માઇનસ 1/2. હવે ઘણા આ 2 ઉડાડશે, 2 નો ઉડે હો, શાંતિ રાખજો. 36 કેમ બોલો? 6 નો વર્ગ 36 થાય, બુદ્ધિશાળીઓ. દીપેન, આ -1 નો વર્ગ +1, 6 નો વર્ગ 36, માથે 2 છે, ધ્યાન તો રાખો યાર.
ભાઈ આ -1/6 ન ઉડે, વચ્ચે માઇનસ છે, લે આવ વચ્ચે માઇનસ છે, ન ઉડે. પાયાનું ગણિત કરો, લે હું ધોયડા આવો જો પછી કે ખીજાય છે. મારે નો ખીજાવવું હોય દીકરા, મારે તો સમજાવવું હોય, પણ તમે આવું ને આવું લઈને આવો. તમારે પાયાનું ગણિત જુઓ ભાઈ, તમારા માટે મેં 6 લેક્ચર લીધા છે યાર. વન બાય 36 આ બે ના છેદ સરખા કરવા કેટલા વડે ગુણવા પડશે? 12. એટલે આ બે ના છેદ સરખા થઈ ગયા. 1 + 12. ભલે એક સ્ટેપ વધારે કરવું પડે પણ હું કરીશ. જેવા તેવાનું કામ નથી. ધ્યાન દીધું નહીં તો નજર હટી, દુર્ઘટના ઘટી, પછી કેતા નહીં. છેદમાં -1/6 લખ્યા. ઓકે. +2 -1/2. હાવ દેશી ગણિત કહું, દેશી ગણિત. આ બે છે, એમાંથી અડધું જાય તો કેટલા વધે? આ બે છે, એમાંથી અડધું બાદ કરવાનું. 2 માંથી અડધું જાય તો કેટલા વધે? 2 માંથી અડધા જાય ને તો 1.5 વધે. 1.5 એટલે 3/2. તકલીફ જ છે, આપણે દેશી ગણિતમાં હજી ઉતરા જ નથી. આ હાવ ઈઝી છે. આમાં લસા ગુસા કાંઈ લેવા ન પડે. તેમ છતાંય લેવા હોય તો 2 દુ 4, 4 - 1, 3/2. આ બે છે, એમાંથી અડધું બાદ કરો. 1.5 જે તમારે જેવું છે બધું. 2 માંથી અડધું બાદ કરો એટલે 1.5, એટલે કે +3/2. સાદુરૂપ આપો. 12 ને 1 13. છેદમાં 36. અંશનો છેદ છેદમાં ગયો. જો સાંભળો, 36 અહીંયા આવ્યા, -1 અહીંયા રહ્યા, છેદનો છેદ અંશમાં જાય, +3/2. સાદુરૂપ આપો. છેદ ઉડે છે તો કે આ ઉડે, છાંય 36. આ -6 ઉપર જાય એટલે આ એકચ્યુઅલમાં બે એક જ થયું. -13 ના છેદમાં 6 લખું કે 13 ના છેદમાં -6 લખું, બધું એક જ થાય. ચાલો તો હવે અહીંયા 3 વડે ગુણું, અહીંયા 3 વડે ગુણું, એટલે -13 + 9 છેદમાં 6. એટલે આ આવ્યું -4 ના છેદમાં 6 -2 ના છેદમાં 3. આ તમારો જવાબ છે. -2 ના છેદમાં 3 કેવી રહી? મને ખબર જ હતી. કોક તો એક પૂછશે, મને વિશ્વાસ હતો ગળા સુધી. વિશ્વાસ હતો. આજે બધા પૂછે છે ને, આ -13 + 9 એટલે -4. લ્યો, હાવ 6ઠા ધોરણમાં લઈ જાઓ. ચાલો, હવે આ દાખલો જે ગઈકાલની ડીપીપી માં હતો ને, અહીંયા 13x હતા. જવાબમાં અહીંયા 13x હતા એટલે મૂંઝાણા. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ નથી પડી આ શું કહેવા માંગે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં ટપો નથી પડ્યો. કશો વાંધો નહીં, હું સમજાવી દઉં છું. ધ્યાન અહીંયા શું કીધું છે? આલ્ફા અને બીટા એ બહુપદી x² - 3x + 2 ના શૂન્યો હોય તો નીચેના શૂન્યો ધરાવતી બહુપદી શોધો. પેલા શું કીધું છે? આલ્ફા અને બીટા છે કોણ? આમાં કે એવી ચોખવટ નથી કરી કે આલ્ફા મતલબ આપેલ બહુપદીના શૂન્યો શોધ્યા વગર આ મેળવો એમ. અહીંયા કંઈક અલગ પ્રકારનો દાખલો છે, એમાં તમારો વાંક નથી. આ ન આવડે તો એમાં મૂંઝાવાની જરૂર નથી, આ ડરવાની જરૂર નથી, તમને તમારી ઉપર શક કરવાની જરૂર નથી. બરોબર? મેં એમાં સમજાવ્યો જ નથી, પણ તેમ છતાંય મારાથી એ ડીપીપી માં મુકાઈ ગયો. પણ કઈ વાંધો નહીં, ચાલો અત્યારે કરી લઈએ, ક્લિયર કરી લઈએ. બહુ સરળ છે. અહીંયા ક્યાંય એવું નથી કીધું કે શૂન્યો શોધ્યા વગર નીચેની પ્રોસેસ કરો અથવા તો કોમ્બિનેશન નથી. અહીંયા એકચ્યુઅલમાં એક બહુપદી આપી છે. આ એક બહુપદી આપી છે. એના શૂન્યો કોણ છે? આલ્ફા અને બીટા છે. એનું કોમ્બિનેશન આવું કંઈક બનાવી, બે શૂન્યો આવા બનાવો
અને એના ઉપરથી આવી બહુપદી મેળવો. ફરી એક વખત કોઈ એક બહુપદી આપી છે, એના બે શૂન્યો જે મળે એના ઉપર પ્રોસેસ કરો અને પછી નવી બહુપદી મેળવો કે જે બીજી બહુપદી હોય. ઓકે, 2 મિનિટો બેટા. હાલો 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 અવાજ આવ્યો હવે?